સવાર, સુપ્રભાત. વળી પાછા મળ્યા આપણે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે હું આવી ગયો છું સુરતની તાપી નદી. જો આ સુરતની તાપી નદી છે અને આ છે કાપોદ્રા 4 રસ્તાનો બ્રિજ. આ બ્રિજ છે ને, કાપોદ્રા 4 રસ્તાનો બ્રિજ છે. અહીંયા છે ને માણસો દિવસનો સમય હોય ને ત્યારે જોવા ન મળે અહીંયા પુલ માથે બેસવા માટે, અને રાતનો સીન જોવો તમે. રાતનો સમય થયો છે 9:15 થઈ છે અને પબ્લિકની ભીડ જોવા તમે. કેટલી પબ્લિકની ભીડ જોવા તમે. ઠેઠ કાંઠા વધી બધું માણસો અત્યારે ઠંડો ફ્રેશ હવા, ઠંડી હવા માટે આમ હવા ખાવા માટે આવી ગયા છે બધા પુલમાં જોવા તમે. એટલું માણસો, અને દિવસે કોઈ માણસ હતું નહીં. ખાલી ને ખાલી રોડ માથે ગાડીઓ લઈને હાલવાવાળા જ હતા. બાકી બધા છે ને અત્યારે ઠંડી હવા ખાવા માટે બધા રાતના સમયે આવે છે. અને જોવા તમે અત્યારે ગોળાની સિઝન હાલે છે ને, એટલે જો ગોળાવાળા આવી જશે. ઓલા પર ઓલી સાઈડમાંથી ગોળાવાળા છે, આગળ જોવા તમે. બધી જગ્યાએ અત્યારે બધા પોતપોતાનો ધંધો છે ને લઈને આવી ગયા છે અહીંયા, અને સિઝન પ્રમાણે બધું અહીંયા મળી રહે. જોવા તમે આ જગ્યા છે ને તો અહીંયા સિંગ શેકે છે, બધું જ અહીંયા મળી રહે. નાસ્તા પાણીનું આવું છે અમારે આ સુરત તાપીનો કાંઠા આવું છે. અને આજ રવિવાર અને 26 તારીખ 6ઠો મહિનો 26/4/2026. તો મિત્રો 26 તારીખ છે ને આજ રવિવાર, અને તાપમાનની વાત કરું ને તો આજ બપોરનો સમયે 41 ડિગ્રીનું તાપમાન જવાનું છે. માત્ર ને માત્ર 41. તમને એમ લાગે માત્ર ને માત્ર, હજી તો પ્લસ થવાનું છે એટલે માત્ર કહું છું. અને ગરમી એવી પડવાની છે. અને આ બધી તાપી નદીનો કાંઠો છે, પણ તોય છતાંય એટલી આપણને તડકો લાગે, ગરમી લાગે તો વિચાર કરો. આમ ખાવ પાણી વાળો એરિયો ન હોય એવી ગરમી થતી છે. તો મિત્રો છે ને આ સુરતનો આ બ્રિજ છે ને, તાપી નદીનો કાંઠો એટલે કે બ્રિજ 1 કિલોમીટરને થોડુંક ઓછું રહેતું છે, એટલી લંબાઈ છે આ તાપીની. અને મિત્રો આ તાપી નદી છે ને, એની તાપી નદીની લંબાઈ તો બહુ કેટલી છે વધારે. અને આ તાપી નદીની અંદર જો તમને હું શું દેખાડું, કેવી મસ્ત નાય છે, બહુ મસ્ત નાય છે. જોવા તમને આ દિવસનો સમય છે ને ત્યારે અત્યારે તમને પબ્લિક અહીંયા આટલું જોવા મળે રોડ માથે ખાલી. અને રાતનો સમય તમે જોવો તો મિત્રો પુલની વાત કરીએ ને તો સુરતની અંદર 120 કરતાં વધારે પુલ છે. તાપી નદી માથે પ્લસ રોડ ટ્રાફિક થતું હોય એટલે રોડની માથે પુલ બનાવેલા 120થી પ્લસ છે. એટલા પુલ છે સુરતની અંદર. અને તાપી નદીની ઉપર તો કેટલા બહુ ઝાઝા પુલ છે, એટલે કે કિલોમીટરના ગાળે ને ગાળામાં પુલ હોય જ આ સુરતની અંદર. તાપમાનની વાત કરું તો અત્યારે છે 31 ડિગ્રી
તાપમાન અને અત્યારે છે ને ઠંડી ઠંડી હવા અહીંયા થોડીક મજા આવે છે. અને દિવસની વાત કરીએ ને એટલે ખ્યાલ ન ફાવે એવો તડકો હતો સુરતની અંદર.